ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો જો સૌથી પહેલા તો પાછું બધાને હર હર મહાદેવ, કારણ કે મહાકાલની નગરીમાં આજે અમારો વ્લોગ ચાલુ થયો છે ઉજ્જૈનમાં. એટલે અને જો બે જો મા દીકરો દાદીનો વિડીયો કોલ ચાલુ છે એક બાજુ. જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બિંદુજી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, જય મહાકાલ. કાના જય શ્રી કૃષ્ણ કેમ દીકો? એ તો જો રમેશ છે. અમને અત્યારે ફોન આવ્યો, રવિન દેવ ની બધા ગયા હતા જરીક નીચે પુલમાં. કીધું હું નાઈ લઉં, કારણ કે વરસાદ આવતો એક બાજુ થોડોક અને પછી અમારે ઘોડીઓની બધું પેક કરવાનું. એટલે કીધું આપણે ન જવું, પેલા હું ફટાફટ નાઈ લઉં. પછી માધવર ને નવડાવ્યો. હે ઈ નહોતા ગયા પાછા ઉતારી ગયા. હવે બ્રેકફાસ્ટ નો ટાઈમ થઈ ગયો છે, એટલે કીધું બધાએ નાઈ લીધું. રવિ ખાલી રેડી થાય છે, એ થઈ જાય એટલે સીધા ઉપડી બધાય નાસ્તો કરવા. પછી બતાવી હું માંડી છે. જો પહોંચી ગયા બ્રેકફાસ્ટ કરવા. હવે લાઈવ આઈટમ ની શોધ ચાલે છે. બધી વસ્તુ છે અહીંયા, બધી વસ્તુ છે. બધી જ ને જોઈ લ્યો. સેલેડ થી માંડીને બધું. હાજી રેડી એક નંબર. હવે શ્રાવણ ચાલુ થઈ ગયું. જય શ્રી કૃષ્ણ બધા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રોવું બહુ આવી જાય છે. હવે શ્રાવણ ચાલુ થઈ ગયો ને, તો શ્રાવણ સ્પેશિયલ ખીચડી ને બધું ચાલુ થઈ ગયું. યસ, બહુ મસ્ત છે. હાલો લઈ લઈ. અને અહીંયા પુલ સાઈડ છે. હા ઇન્ડોર પૂલ છે એવું બાજુ જો આ રહ્યું. હાલો લઈ લેશું હવે. આવો તો બેસી ગયા બધા, બેસી જાય. બધા નાસ્તો કરવા બેસી ગયા છે. હું એક બાકી છું. માધવન ઓલો કરતી દે ને, તમે માધવન રમે છે ને ત્યાં સુધી તમે તો જમી લ્યો, નાસ્તો કરી લ્યો મસ્ત. પછી હું છેલ્લે નાસ્તો કરી જો. અને બેસણ પીધું છે ચેર ઉપર મસ્ત. માધવન ડોનટ તું પેલા બ્રેડ ખાવ ખાઈ લીધી. જૂઠો તું શું કરે દીકરા? માધવન જો આલે એને હવે છે ને ઊંઘ આવી છે. નીની આવી ને એને નીની આવી છે ને હવે એને થોડુંક છે ને અત્યારે બીજાડો અહીંયા આવ્યો ને ટોયલેટ થઈ ગયું એનું. કાંઈ વાંધો નહીં, થઈ જાય તો મમ્મા ચાપ કરી દેશે. તો આપણે કરી લઈએ. હું નાસ્તો કરલો જાય ને પછી કીધું સાફ કરી દઉં એને. ત્યાં સુધી ભલે બેઠો ભલે રમે. બ્રેકફાસ્ટ કરીને આવી ગયા જીમ કરવા. દેવ ને કરવું, અમારે તો કોઈને નથી કરવું. હે દેવ? હાલો 3 2 1. પગ લાંબા માંડ ને પકડવાનું નહીં, આમ હાઈલા કરવાનું, હાઈલા કરવાનું. ફાસ્ટ થાય તો ખાસ કરું ના ના ઓય ના. નો નો જાજુ ફાસ્ટ થાય દીકા. અરે નો ફાસ્ટ થાય છે. ઓય ભાઈ એટલો ફાસ્ટ કરી નાખ્યો. બસ આ હાઈલા રાખજો. હાલા રાખજો. હર્ષન દેવું તું હરીસામાં નથી જોવાનું, હરીસામાં હાઈલા જ કરવાનું, ઊભું નહીં રહેવાનું. હમણાં જો તું કેટલા કિલોમીટર હાલસ ને હમણાં કહું તને. જો આ અમે રોકાણા હતા ને, અહીંયા છે ને આ ઇન્ડોર પૂલ છે, આ બાજુ જીમ છે, પછી અહીંયા સ્પા છે, એ રીતની આખી છે. પૂલ આ લોકોને બે છે. એક પૂલ ખરો એ ઇન્ડોર છે અને એક આઉટડોર હતો. એટલે પછી આઉટડોર માં આજે વરસાદ પડ્યો એટલે કઈ નાવાનો મોકો આવ્યો નહીં,
અને પછી અમે ભાગ્યા. કીધું હવે પછી દર્શન કરવામાં મોડું થઈ જશે, એટલે કીધું હવે આપણે ટાઈમ નથી વેસ્ટ કરવો ને આપણે નીકળી જાય. એટલે નીકળી ગયા. ઇન્ડોર પુલમાં લાભ લેવાનો રહી ગયો. નેક્સ્ટ ટાઈમ ક્યારેક આવશું તો વાત. જો લિફ્ટ માંથી નીકળ્યા તો અહીંયા ઉભા રહી ગયા. હા બનશી મસ્ત સુગંધ આવે. ના જાવતી ઓરિજિનલ છે હો. એ ઓરિજિનલ. જો પાછા આવ્યા હવે વળી જો નીકળવું છે પણ ઓલો રો રો કરે. કેવું લાગ્યું બનશી અહીંયા? બહુ મસ્ત, મજા આવી ને? એક નંબર. જો એક નંબર પ્રોપર્ટી છે. જો ના ઓય તું શું કરસ? હે किसी कष्ट के मत जोर माने મહાદેવ મહાદેવ. શું કરીશ તું? બીજું કઈ કામ નથી પાકું? જો આને ફૂલ પાણી ત્યારે ફૂલ પાણી લઈ ગયા હતા ને તો બહુ મજા આવતી હતી. એને બહુ ગમે છે ફ્લાવર્સ. માધવાન આ જો અહીંયા છે ને ચીપકાઈ હોય ને એ ટાઈપની છે ઓરિજિનલ. છે ઓરિજિનલ પણ ચીપકાઈ હોય. કેવી મસ્તીની મજા આવે છે. અને એ તોડે 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 તોડવા એને પકડવું છે. માધવાન તોડાય નહીં એનો ખબર પડે એટલે આપણે આઘો રાખવો પડે. ના એ તો છે જ. શું કપડા ચેન્જ કરી દીધા, વાતાવરણ ઠંડુ થઈ ગયું છે અહીંયા. વરસાદ અને એવું બધું કાલ રાતનું ચાલુ થઈ ગયું છે વરસાદ તો. એટલે કીધું કપડા ચેન્જ કરી દઉં ને એટલે ઠંડુ બધું વરસાદ વરસાદ આવે તો વાંધો ન આવે ને. જોકે જવું તો ગાડીમાં જ છે પણ તો એમ ત્યાં ચાલી બાલી જ્યાં દર્શન કરવા જાશું ત્યારે એટલી. ના ના એ બરાબર જ કહે છે. મહાકાલેશ્વર મંદિરમાં એન્ટ્રી લઈ લીધી છે અને જે તમને ન્યૂઝ કહેતા હતા ને એ એવી હતી કે આજે મહાકાલેશ્વર મંદિરમાં ભગવાન મહાકાલની સામે માધવનું અન્નપ્રાશન કરવાનું અમે નક્કી કર્યું છે. તો એના માટે જાય છે. વરસાદ ને બહુ હતું એટલે ઈને બિંદુ તો જો પ્રસાદ ને લેવાનો ટાઈમ જ ન મળ્યો એટલે આલુ લીધું. આલુ લઈ લીધું છે. આલુ ખવડાવી દેશું અત્યારે ભગવાનની સામે. હવે જો કદાચ ટ્રાય કરશું કે અંદર ગર્ભગૃહ મોબાઈલ કાઢવા દઈએ, કદાચ નોય કાઢવા દઈએ, નક્કી નથી કોઈ વસ્તુનું. એટલે હે ગર્ભગૃહમાં નહીં આવે. મતલબ અહીંયા અંદર એમ પણ કાઢવા દઈએ તો કાઢવા દઈએ ને. એટલે હજી કાંઈ નક્કી નથી. જોઈ હવે કેવી રીતે થાય છે. હજી ધીમે ધીમે જાય છે. હું તો જો બધા નીચે ઊંઘમાં આવ્યો છે બહુ. હે બહુ ઊંઘમાં આવ્યો છે. અને માધવન પોતે એટલું બધું ઊંઘ આવ્યો છે પણ વરસાદ ને વાતાવરણ ઠંડુ છે ને એટલે ઈ ચારે લેડીઝ હતી ઈ ત્રણ ઈ લોકો હતા છત્રીમાં અને અમે બધા એમને હાઈલા જતા હતા એટલે અમે આખા ભીના થઈ ગયા જો. એટલે હવે કીધું કાંઈ વાંધો નહીં, જે થઈ ગયું થઈ ગયું. પણ હવે આ રીતનું નક્કી કર્યું છે તો કીધું કરી લઈએ એમ. માધવન ચાલો જો કરવા દઈએ તો તમને બતાવીએ. ખવડાવ ખવડાવી દીધું મહાકાલની સામે ખવડાવી દીધું. ફાઇનલી માધવન હે ખવડાવી દીધું ને. આજે પ્રસાદી આપી. અત્યારે આવ્યા છે ને હરસિદ્ધિ માના દર્શન કરવા. जैसे जैसे માધવન સુઈ ગયો છે. जय श्री અત્યારે સૂતો. कृष्ण जय श्री कृष्ण जय माता दी પલળી ગયો આખો. जय शंकर भगवान जय જો મહાકાલેશ્વર દર્શન કરીને માધવનું અન્નપ્રાશન કરીને નીકળ્યા અને જમવા માટે ઉભા રહીએ છીએ. ઓમકારેશ્વર જવા માટે નીકળવાનું. ગોઠવાઈ ગયા પેટ પૂજા કરવા. કેવી ભૂખ લાગી કાંજી પહેલરા પછી? બહુ લાગી. તને કેવા ફોઈલ ના બધો હા ભૂખ લાગી હવે બહુ. કેવી લાગી એ પૂછું. લાગી થોડી થોડી. કરીને લાગી. શું? ના ના ઈ ગાડીમાં બ્લોગ ઉતારશું વ્યવસ્થિત એનો આપણે ઓલું કરશું. અત્યારે માધવન તો હોય ને એટલે અત્યારે હું કઈ બોલીશ ને તો દેખાડો કરવા મળશે. આપણે બ્લોગમાં એક ઇન્સિડન્ટ કહેવાનો. હા ઓલો तो इधर वंस હા કાંઈ વાંધો નહીં કઈ છે Is it comment to house sex?
કમેન્ટ આવશે ઈ. આવે જ નહીં કયો તો આવે કાકાને કેવાનું જ ન હોય એવું કે કેવાનું હોય. બે વારે બિચારા સીન થઈ ગયો. ભલે થઈ ગયો હવે રોજી પાછું ખેંચે છે બોલ ઓલું ના પાડે મૂકો એ. કીધું કે કોમેન્ટ પાવશો તો પપ્પાને જલ્દી કર કદાચ શું બોલ બોલ કોન્ટ્રોવર્સી કરવાની આંધળા ઘોડા પૈસા લાગે કાટે ને મુલ્ટી મલ્ટી મુલ્ટી મુલ્ટી મલ્ટી મુલ્ટી મલ્ટી એટલે નામ એવું હતું ને એટલે મેં પૂછ્યું મેં કીધું 2 વાર પૂછ્યું મેં એને નહીં પછી મલ્ટી મેં કીધું આ મલ્ટી મેં કીધું આવું કેવું વાઘાનું નામ છે મેં પાડ્યું આ લોકોના કેટલા નવા નવા નામ હોય એ લોકોના ટેગ લગાવેલા હોય ને એમાં એ લોકો જે બોલતા એ હોય તમે ઓલી જોયું મને લાવ મને વાંચવા દેજો કીધું હું કોમલ કીધું મલ્ટી હાય તાર ગોમલી તો ક્યારે બધાએ બપોરની એક એક ઊંઘ કરી લીધી સાંજની ને ચટર પટર ચાલુ. ભૂખ લાગી હજી ભૂખ લાગી મને તો હા હજી ભૂખ લાગી ઘડી લાગી ના ના આવે જવા દ્યો સિદ્ધિ ઓમકારેશ્વર હો. મને હું ખબર તમે આટલા બધા ભૂખા થઈ જશો નકર આ તો મેં કહું વળી ટેકો કરવા થાય એટલે જરાક લઈને આવ્યો. વાતાવરણ ઠંડુ થઈ ગયું ને એટલે ભૂખા વધારે થઈ જાય બધા જો વાહે ગાડા જ છે. ઈ રમે છે કોથળી કાઈ રમકડા નહીં કોથળી આવ પેકેટ યાથી રમે છે તમે બધે ખાતા હોય ને તમે એમને બેહાડી રાખો એમ હાલે પણ પેકેટ તો હવે તો- જોઈને રમજો હવે તો ખવડાવાય ને ગાંઠિયા. ખવડાવાય પણ હજી એમ થાય કે એકદમ પોચા ગાંઠિયા હોય ને તો હાલે આ તો આંગળી ભાંગી નાખો એટલે પોચા ગાંઠિયા એમાં શું હોય. એ ગાંઠિયા હે તાર પાસે એ ગાંઠિયા પાપડી હા પાપડી છે ને ઈ ગાંઠિયા. થાય. વાહ, કેમ? કેવો સીધું લાગે રે ભાઈ, દેખાય? ઓમકારેશ્વર. અહીંયા દેખાય હે? પલિકા તો કે તો દેવ- હવે દેવું ને આપી દયો સાપ બધું દેવું કરશે આ ત્યાં. હા નું નહીં કર કેમ હમણાં તું કેતો તો ને ઈ તો કુદરતી કહેવાય ને આ કહેવાય ને તે કહેવાય ને. હે આમ પાછળ ફર. પોતે હાથે બોમ બોમ કરતા હતા કોઈ ડ્રાઈવર સાહેબ સાયકલ નથી ને હે કાનજી સાયકો નથી ને તો હાકી લઈ ગઈ વધારે હવે ઊંઘ પહેલા કરી ક્યાં છે કેવી રીતે એટલે અત્યારે એમ બપોરે હું તો અત્યારે હું મેં કહી કઈ નો હોઈ ગયો હતો. લાંબો થઈ નો પણ હે લાંબો થઈને હોઈ ગયો તો હમ ઓલી બીજોડી પગ દુખવા માંડ્યો એ તો થોડુંક તો ઓલું કરવું પડે સહન એના જેવું છે કા કોમલ ભાભી હા કર્યું જ નથી હતે હતે ને ખાઈ એકલી એકલી કોણ હું કાંઈ ખાતી નથી મોબાઈલ જોઉં છું. તો પૂરું થઈ ગયું તારું હા માર પોપકોર્ન પૂરા થઈ ગયા તો બીજું લે વેફર વેફર ના વેફર નથી કાના જો ઓલા પતી બધે બીજી પૂરી તમે તો કઈ માણા હો બે આમાં શું આવે 5 5 6 6 વેફર હા સાચું બોલ 5 6 જતી હા વાહ હા કે તો મેં કહેતા હતા બોલ બોલ જલ્દી કલ સુબહ ओमकारेश्वर निकलना है यार તમે કહેતા હતા કે સહન કરવું પડે કા અત્યારે અમે જાય છીએ મમલેશ્વર મહાદેવના મંદિરે હવે અહીંયા જઈને ખબર નહીં કે કેમક રહીએ છે કેમક નહીં અને મોબાઈલ ખોલવા દઈએ છે કે નહીં સેમ એઝ મહાકાલ મંદિરમાં થયું હતું એવું છે
હવે અહીંયાથી દર્શન કરીને પછી જાશું અમે ઓમકારેશ્વર મંદિર. અહીંયા ટ્રાય કરશું બતાવવાની તમને. જો હવે જાય છે ઓમકારેશ્વર મંદિરે, અને એમાં થયું એવું મમલેશ્વર મહાદેવના મંદિરે મોબાઈલ લઈ લેતા હતા, બહાર કાઢી લીધો એટલે પછી કાઢ્યો જ નહીં. અને હવે જો આવડી લાઈન એમાં એવું છે કે મંદિરે બીજો હવે આમાં છે ને મમલેશ્વર પછી તરત જ ઓમકારેશ્વર મંદિર જવું પડે એવું હતું, કારણ કે અમારા ડ્રાઈવરે કીધું કે અહીંયા લાઈન બહુ છે, એટલે કે તમે ફટાફટ પહોંચી જાજો, નકરી કે મંદિર વળી બંધ થઈ જાય તો કાલે દર્શન કરવા માટે પછી લેટથી ઓલું કરવું પડે. એના કરતાં કીધું અત્યારે થઈ જાય ને તો કાલે શાંતિથી ઉઠીને ફ્રેશ થઈને પછી નીકળશું જવા માટે, એટલે એ રીતનો પ્લાનિંગ કર્યો છે. કાંઈ નહીં, આ જો નર્મદા નદીનો નજારો. ભોલે બમ બમ ભોલે બમ બમ ભોલે. કેવી વાઈબ આવે કાનજી? ઝીલી લીધું, ઝીલી લીધું, મોજ આવી ગઈ. હા છે હવે દેખાય. બંસી અહીંયાથી નીચે જાય ને ડાયરેક્ટ તો જીવતા રહીયો. હા માન્યતા હે. કોમલ ભાભી શું જી ભગવાન ને અર્પણ કરવાનો હતો શંકર ભગવાન ને, તો રસ એટલું હતું ને દર્શન કરવાની લાઈમાં હે ને ચડાવવાનો જ રહી ગયો, તો અત્યારે ભેગા આયેલા આવી. જો હા મહાદેવ તો મહાદેવ. જો ઓમકારેશ્વર થી નીકળ્યા અને જાતા હતા માહેશ્વર, અને રસ્તામાં બહુ બધી બધાને એવી ભૂખ લાગી હતી તો ખાવા માટે બેઠા. બધા તૂટી પડ્યા છે મારી હમણાં આવે દીદી, હમણાં આવે. દેવું કેના કેવી ભૂખ લાગી? બહુ ખરાબ. હાજી તમને એને બંસીજી ને બહુ જ લાગી હતી. બહુ લાગી હતી ને? બહુ મજા આવી. તો વાંધો નહીં. હાલો ઓકે હાલો બસ. ભૂત આવ્યું તું રસ્તામાં, ભૂત આવ્યું તું રસ્તામાં, પણ ઈ દેવ હૂતો તો એટલે વયું ગયું. હા હવે આવશે પાછળ, હમણાં આવશે, જોઈશ. પહોંચીને ત્યારે આવશે. અય બિંદુ શું કહે? શું બોલો કઈક બોલો. કઈ બોલવું નથી, મારે હુઈ જવું છે. બિંદુ ને એટલી બધી ઊંઘ આવી છે. હું નથી આવી, પણ મજા નથી આજે, માથું છે. અમે ઓમકારેશ્વર દર્શન કરવા ગયા ને ત્યારે બિંદુ ને છે ને થોડુંક તબિયતમાં તકલીફ હતી, એટલે બિંદુ નો આવી, અને પછી માધવન ને રાખ્યો અને દેવ, એ 3 જણા નહોતા, પણ બહુ આરામ કર્યો, પણ હજી એને થોડીક તકલીફ છે, અને ખાવામાં ને એમાં બધામાં તકલીફ ઓલી થઈ ગઈ એમ, એટલે જો હાલ શું ખાઈ ટ્રાય કરું છું જો ખાય, પણ આ તો હજી ઓલું આ તો ઓછું થાય ને. આજથી જ ચાલુ કર્યું ને, ફર્સ્ટ ડે છે માધવન નું. થોડુંક ખાઈ લે. એવું નથી, માધવન નું આજે ફર્સ્ટ ડે છે ને ખાવાનું, એટલે આજે બધું ન ખવડાવ હોય ને નકર તકલીફ આવી જાય. હા જો પાતે એવું. સારું ચાલો, તો આજે એટલા બધા થાકી ગયા છે, સુઈ જાય હવે આજના બ્લોગમાં. આટલું જ હતું, મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.